છે. તમામ લોકોને મારી વિનંતી છે કે ખુરશીઓ જ્યાં ખાલી હોય ત્યાં સ્ટેજ પાસે બધાનું પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર, સનિષ્ઠ કાર્યકરને મારી વિનંતી છે કે ઉલી બાજુમાં ખુરશીઓ ખાલી છે તો ત્યાં એક ખુરશી ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્ટેજ પર કાથળ બાપુ, સમજુ બાપુ, ધીરુભાઈ, વિક્રમભાઈ, વકમાઈતભાઈ પીઠિયા, ખોરાસાની આમ આદમી પાર્ટીની તમામ ટીમ ને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી કરીશ. ઉભેલા તમામ કાર્યકરોને મારી ખાસ વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રવીણભાઈ, મને એક વિચાર આવ્યો કે આવનારા સમયમાં મેં એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી આવનાર સમયમાં આ ગુજરાતની જનતા, મારા ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકાર નહીં બનાવે ત્યાં સુધી મારા ખેડૂતો ખુરશી ઉપર બેસશે અને મારા તમામ નેતાઓ સામે નીચે બેસશે. આ સંકલ્પ લીધો છે અને એની સાથોસાથ હરેક જગ્યાએ નેતાઓનું સ્વાગત થાય છે, પરંતુ આમ આદમી પાર્ટી છે એ ક્રાંતિની લડાઈ લઈને નીકળી છે. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરે છે. દિલ્હી અને પંજાબમાં શિક્ષણ ક્ષેત્રે આમ આદમી પાર્ટીએ ક્રાંતિ લાવી છે. ત્યારે આ ખોરાસાની ધરતી પરથી નવી પહેલ કરવા જઈ રહ્યો છું. મારા આમ આદમી પાર્ટીના નેતાઓનું નહીં પણ આ તમામ નેતાઓ પાછળ બેઠેલા ભૂલકાઓનું સ્વાગત કરશે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થનાઓ કરશે. એટલે તમામ નેતાઓને વિનંતી કરું છું કે પાછળ બેઠેલા ભૂલકાઓને હાર પહેરાવી અને એનું સન્માન કરે. માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી, આ છોકરાઓ આગળ આવી જાઓ બધા. તમામ નાના નાના ભૂલકાનું સ્વાગત કરી રહ્યા છે આપણા નેતાઓ. તો બધા તાળીઓ જોરદાર વગાડો. આ પહેલી વખત થઈ જઈ રહ્યું છે. નેતાઓના સન્માન ખૂબ કર્યા બધી પાર્ટીઓએ, પરંતુ મારા ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કઈક આમ આદમી પાર્ટી નાના ભૂલકાઓ વિશે, એના ભવિષ્ય માટે, કમસે કમ અમારા માટે નહીં પણ આ ભૂલકાઓ માટે આવનાર ચૂંટણીમાં તમે જોજો આનું ભવિષ્ય ક્યાં છે. અને બીજું નેતાઓશ્રીને બેહવું નથી. બીજી એક વિનંતી કરું છું, સોમનાથ દાદાના સાનિધ્યમાંથી તમે યાત્રાની શરૂઆત કરી છે. આજે ખોરાસા મુકામે આવ્યા છે ત્યારે જે ભૂલકી હોય, તમારું દીકરી હોય, તમારું સ્વાગત કર્યું છે, એ જ ભૂલકાઓના નાની નાની દીકરીઓના આશીર્વાદ લઈ એમના પગ ધોઈ અને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું. નેતાશ્રીઓને વિનંતી કરું કે નાના નાના ભૂલકાઓના આશીર્વાદ માટે એમના પગ ધોઈને આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો નીચે સ્ટેજ પર આવી જાય. આ એટલા માટે કે આમ આદમી પાર્ટી સામાન્ય, નાના અને મધ્યમ લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના વિચારો સામાન્ય અને નાના લોકોના છે. પ્રવીણભાઈ રામ આવી જાય અને ભૂલકાઓને આશીર્વાદ આપે ને એમના આશીર્વાદ આપણે સમગ્ર યાત્રામાં ફળે. બધા તાળીઓ વગાડો. નાની નાની ભૂલકોના પ્રદેશ પ્રમુખ મનોજભાઈ સોરઠિયા સાથે અને પ્રવીણભાઈ રામ એમના પગ ધોઈ અને આશીર્વાદ લઈ રહ્યા છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ 13 દિવસની યાત્રામાં નાના નાના ભૂલકાઓના આશીર્વાદ મળશે. સમગ્ર ગુજરાતના ખેડૂતોનો આત્મો જાગશે અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ તમામ લોકો, ખેડૂતો એક થશે એવી આશા અને અપેક્ષાઓ છે. તમામ નેતાઓને પણ વિનંતી કે પોતપોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે. સૌપ્રથમ
આ સ્ટેજ પર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી, પાટીદાર સમાજનો યુવો ચહેરો 2012 થી આમ આદમી પાર્ટી માટે સતત સંઘર્ષ કરી રહેલા આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાજી, આઈ સમાજના અગ્રણી અને હજારો યુવાનોની ધડકન ક્રાંતિકારી યુવાન પ્રવીણભાઈ રામ, તેમજ મારી માંગરોળ માળિયા હાટીનાની સમગ્ર ટીમ, તેમજ આ સ્ટેજ પર ઉપસ્થિત રામભાઈ વાજાને વિનંતી કરું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સોમનાથના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, એમની સાથે બચુ બાપુ, કાથળભાઈ, હનીફભાઈ, અમારી ગળુની જિલ્લા પંચાયતની ટીમ, નેતૃત્વ લેનાર પીઠિયાભાઈ, એમની સાથે હનીફભાઈ, હિતેશભાઈ, કાથળ બાપુ, માલદેવભાઈ પીઠિયા, બચુ બાપુ, સમજુભાઈ રાજાણી અને પટેલ સમાજના તમામ અગ્રણીઓને ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ખોરાસા ગામના દરેક લોકોનો હું વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટી નાના અને મધ્યમ લોકોની પાર્ટી છે. સામાન્ય પરિવારમાંથી બધા લોકો આવે છે. મારી 30 વર્ષની ઉંમરે મારા પપ્પા ટ્રક હકાવતા હતા. કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નહીં, સંઘર્ષમાંથી ઊભા થયેલા માણસો છીએ. માત્ર 30 વર્ષની ઉંમર હતી ને આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી ત્યારે નક્કી થઈ ગયું કે આ સામાન્ય અને નાના લોકોની પાર્ટી છે. મારે વિશેષ વધારે વાતો નથી કરવી. આપણે તો અવારનવાર મળવાનું થતું હોય, પરંતુ આ વિસ્તારમાં મારા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 2022માં જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે હરેક મુદ્દા ઉપર વાત કરી છે. આજે આ માળિયા હાટીના અને માંગરોળ વિધાનસભામાં એક પણ ઉદ્યોગ નથી. મેં વિધાનસભાની ચૂંટણીઓમાં ગેરંટી આપી હતી કે આમ આદમી પાર્ટીની આ સીટ આવશે તો જીઆઈડીસી અમે લાવશું. સંજોગો સાથ જીતી ન શક્યા, હારી ગયા. ભાજપ વાળાને વિનંતીને આગ્રહ કરી. દુઃખ સાથે કહેવું પડે છે જીઆઈડીસી મંજૂર થઈ ગઈ છે. એને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, એને ક્યાંય જગ્યા નહોતી મળતી. મારું ગામ પંચાયતમાં મારી પંચાયતની બોડી છે, નેતૃત્વ ગામ પંચાયતની બોડીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. અમારી પાસે મનોજભાઈ, ઈસુદાનભાઈ, પ્રવીણભાઈ આ માળિયા હાટીના તાલુકામાં ભ્રષ્ટ ભાજપના તમામ ગામ પંચાયતમાં શાસન હોવામાં ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ગૌચરની એક પણ જમીન રહેવા નથી દીધી. જ્યારે મારા ગામ ગળોદરમાં 40 વર્ષ થયા ગામ પંચાયતમાં તમારા દીકરાને તમારા પરિવારને સ્થાન મળે છે. 1200 વીઘા જમીન રોડ ટચ, કોઈનો પગ પણ પડવા નથી દીધો. આ અમારી કામની રાજનીતિ છે. ભ્રષ્ટ ભાજપના નેતાઓ હિન્દુત્વની વાત કરે છે ત્યારે હું ભ્રષ્ટ ભાજપના આ ખોરાસા ગામના સ્ટેજ પરથી કહું છું, તમે ક્યાં મોઢે હિન્દુત્વની વાત કરો છો? ગાયોનો કતલખાના કરનારા લોકો પાસેથી તમે ફંડ લ્યો છો. તમને હિન્દુત્વની વાત કરવાનો 1% પણ હક નથી. હમણાં જ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ અમને વારંવાર જેલમાં નાખવાનું કાવતરું રચે છે અને ખાસ પોલીસ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત છે. ભાઈ, કોઈને મારવાનું હોય જૂતું પહેલા કહી દેજો. આવો, કારણ કે પછી પાછા તમે જૂતું મરવો, મારે ખવડાવો, પછી તમે પાછું સ્ટેટમેન્ટ આપો કે પિયુષ પરમારે આ કાવતરું રચ્યું હતું. હું પોલીસને આ સ્ટેજથી ચેલેન્જ આપું છું, તમારી તપાસ ક્યાં ગઈ? કેમ તમે તપાસ ન કરી? કારણ કે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કારણે એ પટેલ સમાજના દીકરાને, ગુજરાતનું ઉભરતો સિતારાને, ગોપાલ ઇટાલિયાને ચપ્પલ મારવાનું પાપ કર્યું છે. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારો ખેડૂત સમાજ તમને એનો જડબાતોડ જવાબ આપશે. અમે લડાઈ લડીએ તો અમને જેલમાં નાખી દે,
જનતાનો અવાજ ઉઠાવીએ તો જેલમાં નાખી દે. એને એમ હતું કે ડરી જાય, થાકી જાય, પણ અમે થાકવા વાળા નથી. અમુક લોકો ડરીને વહી ગયા છે અને પાછી કિસાન સભાઓ કરે છે અને પાછું નામ આપે છે કિસાન ક્રાંતિ સભા. ખરેખર એ કિસાન ક્રાંતિ સભા નથી કરી રહ્યા, એ કિસાનોની કઠણાઈની સભા કરી રહ્યા છે. કિસાન ક્રાંતિ સભા નહીં, કિસાન કઠણાઈ સભા કરી રહ્યા છે. તમે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર જેલમાંથી છૂટ્યા પછી બહુ આરોપો લગાવો છો. ભાઈ, તમે જેલમાંથી છૂટ્યા પછી તમે એમ કહો છો કે હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી જોડાવાનો, તો આમ આદમી પાર્ટી તો ક્યાંય સત્તામાં નથી. આમ આદમી પાર્ટી પાસે તો 5 ધારાસભ્યો છે, એ સિવાયની કોઈ સત્તા હોય નથી. પણ જેલમાંથી છૂટ્યા પછી તમારા મોઢેથી ભાજપનો ભ પણ કેમ નથી નીકળતો, એ આજે પિયુષ પરમાર જાહેર ચોકથી તમને પૂછવા માંગે છે. ખેડૂતને ગુમરાહ કરવાનું બંધ કરી દો. કોઈ પણ પાર્ટી હોય, હું તો મોઢે ટેવાયેલો છું, પાછળથી વાત નથી કરતો. પાર્ટીમાં ક્યાંક નારાજગી હોય તો મોઢે ટેવાયેલા છીએ. તમે આ પિયુષ પરમાર તમને કહે છે, તમે આખું કાવતરું રચી ખેડૂતોની ઈ કરદાનું આંદોલનનું બલિદાન આપી દીધું છે. તમે જેલમાંથી જ ભાજપ હારે સેટિંગ કરી અને પછી જ બહાર નીકળ્યા છો. હવે તમે સુફિયાણી વાતો ન કરો તો સારું છે. વિશેષ કઈને વાત કરતા હું આપ સર્વને વિનંતીને આગ્રહ કરવા આવ્યો છું. આ ખોરાસા અને ગળુ જિલ્લા પંચાયતની અમારી ટીમ ખૂબ મજબૂતાઈથી લડે છે. સમગ્ર માળીહાટીના માંગરોળ વિધાનસભાની સામાન્ય અને નાના માણસોના દીકરાઓ તમારા માટે રાત અને દિવસ લડે છે. અમારી પાસે રાજકીય એટલો અનુભવ નથી, અમારી પાસે પૈસાઓ પણ નથી, પણ અમારી પાસે નિયત છે. આમ આદમી પાર્ટીના તમામ સંઘર્ષશીલ સાથીઓને માનનીય પ્રવીણભાઈ હોય, ધીરુભાઈ ગોહેલ હોય, વકમાતભાઈ પીઠિયા હોય, સમજુ બાપુ હોય, બચુ બાપુ હોય, અમારે અંકિતભાઈ કોદાવલા હોય, તમામ ટીમ, સંજયભાઈ શૈલેષભાઈ પરમાર હોય, આ તમામ ટીમ ખૂબ મહેનત કરે છે. તમારે આશીર્વાદ આપવાનો સમય આવ્યો છે. ચૂંટણીઓ ઘણા નેતાઓ હારીને વયા ગયા છે, પણ માળિયાહાટીના તાલુકોને સમગ્ર વિધાનસભામાં વિપક્ષ કોઈ હોય તો બધાને ખબર છે કે રાત ને દિવસ જનતા માટે કોઈ લડતું હોય તો એ આમ આદમી પાર્ટી છે. આ વાત મારી સાચી છે કે ખોટી છે? તાકાતથી અવાજ આપજો મિત્રો. બીજું, 2 વખત કોંગ્રેસને તમે ધારાસભ્ય પદ આ સીટમાંથી આપ્યું, એક ચૂંટણી હું હારી ગયા. ક્યાંય જોયા છે ભાઈ કોંગ્રેસ વાળાને? સાચું કહેજો, ક્યાંય જોયા છે? તાકાતથી અવાજ આપો. જોયા હોય તો હા પાડો, ન જોયા હોય તો ના પાડો. જોયા છે ભાઈ કોંગ્રેસ વાળાને ક્યાંય? ચૂંટણી સિવાય કોંગ્રેસ વાળા ક્યાંય નહીં દેખાય. અને આ જાહેર સ્ટેજથી કહું છું, કોંગ્રેસ અને ભાજપનું આ માળિયાહાટીના તાલુકામાં પણ સેટિંગ ગોઠવાઈ ગયું છે. કોંગ્રેસ વાળાએ ખૂબ મહેનત કરી, કોઈ ઉમેદવાર હારો માણા થવા તૈયાર નથી. ત્યારે એક ગુપ્ત મીટિંગ થઈ. એ લોકોએ, ભાજપના લોકોએ એને કીધું છે કે આજ વખતે આમ આદમી પાર્ટીને આ તાલુકા પંચાયતની બોડી બનાવતા અમે એકલા રોકી હગી એમ નથી. તમે અમને સાથ આપો. આમ આદમી પાર્ટીના મત કાપવા માટે તમારે જે ઉમેદવારોને લડાવવા હોય લડો. પણ હું આ જાહેર સ્ટેજથી કહું છું, મને માળિયાહાટીના તાલુકાની તમામ જનતા ઉપર અને ખેડૂતો ઉપર આ ખુશીને ભરોસો છે. આજ વખતે ભ્રષ્ટ ભાજપ અને કોંગ્રેસની ચાલમાં નહીં આવે અને પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનશે. તમામ લોકોનો દિલથી આભાર. હું વિનંતી કરું પ્રદેશ પંટલ અધ્યક્ષ, આહિર સમાજનું યુવો ચહેરો, ક્રાંતિકારી યુવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને કે આજની સભાને સંબોધિત કરે. ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ.
હલો હલો હલો. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. ખોરાસા મુકામે ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ વડીલો અને માતાઓ અને બહેનોની હાજરી છે, તમામને હું એક ખેડૂતના દીકરા તરીકે નતમસ્તક વંદન કરું છું. આ મંચ ઉપર ઉપસ્થિત જેમણે ખેડૂતો માટે કાયમી માટે અવાજ ઉઠાવ્યો છે એવા માનની સુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીનું અત્યારે અધ્યક્ષ પદ નિભાવી રહ્યા છે, સાથે સાથે આમ આદમી પાર્ટીમાં મહામંત્રી તરીકે સંગઠનની મહત્વની જે જવાબદારી નિભાવી રહ્યા છે એવા ભાઈ મનોજભાઈ સોરઠિયા, આ વિસ્તાર માટે હર હંમેશ લડતા અને ગમે એની સામે પરિણામ જે કંઈ પણ આવે પણ લડવાની કાયમી માટે તૈયારી રાખે અને મારી સાથે હમણાં ખેડૂતો માટે 56 દિવસ સુધી પોતે જેલમાં મારી સાથે રહ્યા એવા પિયુષભાઈ પરમાર, ભાઈ શ્રી રમેશભાઈ કોદાવાલા હોય, બચુ બાપુ હોય, તમામ જે કંઈ મંચસ્થ મહાનુભાવો હોય તમામને હું અહીંયા આવકારું છું. આજે તમારી સમક્ષ એટલા માટે આવ્યા છીએ, એક ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છીએ. પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા. આ યાત્રાના માધ્યમથી તમારા ગામની વચ્ચે અત્યારે પહેલો દિવસ છે અને પહેલા દિવસની અંદર પહેલી રાત્રિમાં આજે તમારા ગામમાં સભા છે. આ એટલા માટે તમારી વચ્ચે અમે આવ્યા કે ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ છે. રાજુભાઈ બોરખતરિયા પણ ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. મહત્વની વાત એ છે કે ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. બિયારણની વાત કરીએ તો બિયારણ નકલી મળે, ખાતરની વાત કરીએ તો જ્યારે ખાતર જોતું હોય ત્યારે ખાતર ન મળે, જે સમયે ખાતર ખેડૂતને જોતું હોય ત્યારે ખાતર ન મળે, દારૂ ખુલ્લે આમ મળે પણ ખાતર ન મળે. વાત સાચી છે કે નહીં? દારૂ જોતો હોય કે ન જોતો હોય, ખુલ્લે આમ બજારમાં પડ્યો હોય પણ ખાતર જેથી ખેડૂતને જોતું હોય તેથી ખાતર ન હોય. તમે મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને ખેત પેદાશ ઊભી કરો તો ભાવ ન મળે, અને જે વર્ષ ભાવ હોય તેથી વરસાદ આવી ગયો હોય એટલે કઈ વધ્યું ન હોય. એટલે એક બાજુ પીડા નથી, ચારે બાજુ પીડા છે. અને કઈક વરસાદ આવ્યો હોય ને બધું નુકસાન કરી ગયું હોય તો પાક વીમો ન મળે. સહાયના નામે વાતો થાય. હું જેલમાં હતો તે મોટી મોટી કરોડોની જાહેરાત મેં છાપામાં વાંચી, કેટલા કરોડની જાહેરાત. બહાર આવ્યો તો ખબર પડી કે હજી 1 લાખ ખેડૂતોને તો ટેકાના ભાવે મગફળી લઈ લીધી, રૂપિયા નથી આપ્યા, બૂચ મારી ગયા છે. વાત સાચી કે નહીં? તો અઢળક પ્રશ્નો છે. સિંચાઈના પાણીના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો અનેક છે, પીડા અનેક છે, પણ ચૂંટણી ટાણે કમળ જ દેખાય છે. એનું કંઈક કરવું પડશે હવે. પ્રશ્નો અનેક, પીડા અનેક, અને એમાંય વધતામાં ઓછું. આ બધું તો હતું, આપણે બધાને ખબર છે. ગામડામાં સોરે જઈએ ને તો વાતો એક જ કરતા હોય કે આ ભાજપની સરકાર છે, ખેડૂતો માટેની તો નથી, આ ખેડૂત વિરોધી સરકાર છે. આ તો બધાય વાતો કરે, પણ ખબર નહીં ચૂંટણી આવે ખેસ ગળામાં કેમ ભાજપનો લાગી જાય ને એ પોતાના પેટ્રોલે ઢૂંગ કરતા મત ગોતવા નીકળી જાય છે. અને મત પડી જાય પાછા ત્રીજા દિવસે ચોરે બેઠા બેઠા વાતો કરે કે આ તો ખેડૂત વિરોધી સરકાર છે. વાત સાચી છે કે નહીં? એટલે ભૂલ ક્યાંક આપણીએ છે. પણ એમાંય વિશેષ તમારી વચ્ચે એક વાત લઈને આવ્યો છું કે આ બધી મુસીબતો ખેડૂતોને છે. હમણાં તાજેતરની અંદર ભારત સરકારે અમેરિકા સાથે એક ડીલ કરી. જ્યારે એ લોકો સત્તામાં નતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે પાકિસ્તાનને આમ કરી નાખીએ, કોઈ દેશ સામે ઝૂકીએ નહીં. હમણાં એને અમેરિકા સાથે ડીલ કરીને, અમેરિકા સાથે ડીલ શું કરી તમને ખબર છે? કે તમારો આ ખેતીનો કોઈ માલ જો એક્સપોર્ટ અમેરિકામાં થાય, સારી ક્વોલિટીનો માલ હોય ને આપણે અહીંથી એક્સપોર્ટ કરીએ તો એમાં 18% ટેક્સ લાગશે. પેલા 0% હતું, એ વધીને થઈ ગયું 18%.
એ 18% ટેક્સ લાગશે તો તમને કઈ ફાયદો ન થાય, પણ તમારી પ્રોડક્ટ ત્યાં અમેરિકાના માર્કેટમાં જાય, સારી પ્રોડક્ટ, તો ત્યાં તમારી પ્રોડક્ટનો ભાવ વધી જાય, એટલે ત્યાં તમે માર્કેટમાં ટકી હગો નહીં. અને અમેરિકાના કોઈ ખેડૂત એની પ્રોડક્ટ ત્યાંથી અહીં ઇન્ડિયા આવે તો 0% ટેક્સ. એનો વાત માલિકે ઇન્ડિયામાં વેચાવા દો, આપણો માલ ત્યાં નો વેચાવો જોઈએ. ત્યાંથી કોઈ ખેત પેદાશ અહીંયા આવે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સની વાત કરું છું, આપણી ખેતીની પ્રોડક્ટની વાત કરું, અહીંયા આવે તો 0% ટેક્સ. હવે ન્યાની સરકારમાં સબસિડી ઢગલો મળે અને ન્યાની જે કંઈ પણ ખેતીની પ્રોડક્ટ અહીંયા આવે અને એને 0% ટેક્સ લાગે તો તમારા જે કંઈ અહીંયા તમે ઉગાડો છો એનો ભાવ તો તળિયે જતો રહેવાનો, કાં તમે માર્કેટમાં ટકી ન હગો. જે હમણાં કપાસમાં થયું એ કે કપાસમાં 0% ટેક્સ ત્યાંથી ચાલુ કરી દીધું લેવાનું, તો આપણી પ્રોડક્ટ તળિયે જતી રહી. તો એક તો આમે મૂળ કઈ વધ્યું નથી ને એમાંય પડા ઉપર પાટું મારી છે, એમાંય પડા ઉપર પાટું મારી. આ આપણો વિસ્તાર, ગીરનો વિસ્તાર, હું કેટલા વર્ષોથી જોતો આવું છું. આંબાના બગીચાઓ ને બધા બગીચાઓ કરીને આરામથી બેઠા છે કે હાસ બાગાયત છે મજા આવશે. છેલ્લા 5 વર્ષથી તો જોઉં છું એકેયનું ભેગું નથી થતું. ગઈ વખતે મોર હારો આવ્યો તો બધોય મોર ખરી ગયો, ખાખડી જ ન બંધાણી. નારિયેળીના બગીચાઓમાં પણ આ પરિસ્થિતિ થઈ હતી. તો દરેક જગ્યાએ અત્યારે ખેતીની અંદર તો આ પ્રશ્ન આપણે બધાને ઉપસ્થિત છે. ત્યારે હવે રજૂઆત કરવી તો કોને કરવી? લ્યો તમે એમ કહો કે હાલો આંદોલન કરીએ અને સરકારને રજૂઆત કરીએ અને સરકાર આપણું સાંભળે, કોઈ સાંભળવા વાળું બેઠું નથી ભાઈ. આમાં તો આંદોલન કરીએ જેલમાં નાખી દે છે, કોઈ સાંભળવા વાળું બેઠું નથી. ગાંધીનગર આપણે એમ કહીએ કે હાલો સરકારમાં રજૂઆત કરીએ, નહીં, કોઈ ફેર નથી પડતો. અમે ગયા તા લ્યો હળદળમાં, તમને હમણાં તાજો જ અનુભવ કહું, રજૂઆત કરવા. રજૂઆત સાઈડમાં રહી, કડદો સાઈડમાં રહ્યો ને અમને સીધા નાખ્યા જેલમાં 108 દી. 2-5 દી હોય તો ઠીક છે, 4.5 મહિના કાઢીને આવ્યા હમણાં તાજા માજા થઈને. તો હવે કોને રજૂઆત કરવી? બોલીએ તો કે જેલમાં હાલો. તો એટલા માટે તમારી વચ્ચે આવ્યા છે કે હવે કોઈને રજૂઆત કરવી નથી. હવે ખેડૂતને બચવું હોય, ખેતીને બચાવવી હોય તો પરિવર્તન લાવો, ભાજપને ઘર ભેગી કરો અને આમ આદમી પાર્ટીને જીતાડો. બાકી ક્યાં સુધી એમ સોટું રહેવું કે લ્યોનભાઈ કંઈક કરો ને અમે તમને મત આપશું ને આ કરશું ને તે કરશું ને 30 વર્ષથી તો કરીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર અમારા જેવા યુવાનો લડે છે, સરકાર સામે બાયો ચડાવે છે, પણ જો તમે અમને સમર્થન ન આપો, અમને સહયોગ, અમારે બીજું તમારી પાસે કાંઈ નથી જોતું. કેદી માગવા આવ્યા કે લાવો 5 રૂપિયા? અમે અમારા પેટ્રોલ ડીઝલે લડીએ છીએ, બાથ ભીડીએ છીએ. અમારે તો તમારા માથાની ગણતરી જોઈએ, તમારું સમર્થન જોઈએ અને પેટીમાં તમારો મત જોઈએ. અમારી તાકાત બમણી થાય પછી સામે જેને આવવું હોય આવી જાય. બીજું કાંઈ નથી જોતું સાહેબ, ખેડૂતનો આશીર્વાદ જોઈએ છે. બાકી લડવાની તાકાત તો કુદરતે આપી છે ને લડીએ છીએ ને કોઈનાથી ડરતા નથી ને ભવિષ્યમાં ડરવાના નથી. પણ એક મહત્વની વાત આપને ચોક્કસથી કહું કે ભગવાન સોમનાથના દર્શન કરીને, દાદાના દર્શન કરીને નીકળ્યા છે આ યાત્રા લઈને. હમણાં મેં ખેડમાં પદયાત્રા કરી હતી. મારા નસીબમાં ખબર નહીં યાત્રા જ લખી છે. 15 વર્ષથી આ જ હાલે છે ધંધો, યાત્રા ને આંદોલન ને જય જવાન ને જય કિસાન ને ઓન બેકારા જ હાલે છે. ને હમણાં આવી જેલ પાછી. હમણાં લગભગ 5-6 મહિનાથી સુદાનભાઈ મનોજભાઈ ખબર છે કે હમણાં 5-6 મહિનાથી તો પેલા ઘેડની યાત્રા કાઢી, પછી વળી એક દી ઓલા કેશોદ ની અંદર હુડકું લઈને ઉતરો તો એમાં મારા દીકરા પકડી ગયા, મને ખોટો કેસ કર્યો તો એમાં ન્યાય યાત્રા કાઢી મેં કેશોદમાં. માંડ 10 દી ન્યાય યાત્રા કાઢી રહ્યો, ત્યાં હળદળ પૂગ્યો હતો, ત્યાંથી જેલ યાત્રા ચાલુ થઈ ગઈ સીધી. અને જેલમાંથી બહાર આવ્યો ત્યાં આ પાછી ખેડૂતોની યાત્રા ચાલુ થઈ. એટલે 6 મહિનાથી તો મારે યાત્રાનો યોગ છે. પણ આપ સૌને વિનંતી છે કે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યા છે સાહેબ. એ સોમનાથ મંદિરનું ઘણા બધા આપણા ઇતિહાસ છે. ભગવાન ચંદ્ર એમને શ્રાપ જ્યારે મળ્યો ને ત્યારે આ પ્રભાસ ક્ષેત્રમાં આવીને એમણે તપ કર્યું હતું.
અને એટલા માટે અમે સોમનાથ મંદિરના દર્શન કરીને નીકળ્યા છે કે ખેડૂતોની પીડાને દૂર કરવા માટે અમારે તપ કરવું પડે ને તો તપ કરવા માટે તૈયાર છે. કદાચ 10 દિવસ 15 દિવસ મારા પરિવારથી હજુ પણ દૂર રહેવું પડે તો પણ અમારી તૈયારી છે. તપ કરીને મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે મારે જવું છે. 108 દિનની જેલ, મને ઉત્સાહ છે. 108 દિવસની જેલ બાદ હું પહેલી વાર આ યાત્રાના માધ્યમથી મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. મને આનંદ છે, મને પોરોહ છે કે જેના માટે લડ્યો, જેના માટે પોણા 4 મહિના જેલમાં યાતના ભોગવી, પીડા ભોગવી, એ ખેડૂતની વચ્ચે એના ચરણોમાં આ યાત્રાના માધ્યમથી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે બધા સંગઠિત થઈએ, આપણા મુદ્દાઓ માટે જાગૃત બનીએ અને હવે કોઈ પાસે માગણી નહીં. હવે તો પરિવર્તન એક જ વિકલ્પ, એના સિવાય બીજી કોઈ વાત નહીં. માગણી વાળી કેસેટ ભૂલી જાઓ. 15 વર્ષથી તો હું માગણી કરી લાંબો થઈ ગયો છું. હવે પરિવર્તન સિવાય બીજી કોઈ વાત નહીં. અને વિશેષ ચર્ચા નથી કરતો. એક વાત, આ ગામમાં આવ્યો છું તો ચોક્કસથી કહીને જાઈશ. ખોરાસા ગામ મારા એક પરમ મિત્રનું ગામ છે, પરેશભાઈ ગૌસ્વામી, જેમને હું એકવાર, આમ તો 2-3 વાર ખોરાસામાં આવી ગયો. એમના કોઈ એકવાર દાદા એક્સપાયર થયા ત્યારે પણ હું અહીંયા બેસવા માટે આવ્યો હતો. મારું જન અધિકાર મંચ પહેલા ચાલતું, એમાં કિસાન સેલના અધ્યક્ષ પદે પોતે જવાબદારી નિભાવતા હતા. પણ આજે મારે ગુજરાતની જનતાને અહીંના લાઈવના માધ્યમથી એક સંદેશ આપવો છે. એ ખોરાસા ગામમાંથી મારે સંદેશ આપવો છે કે પરેશભાઈ ગૌસ્વામીને અમે ખૂબ નજીકથી જાણીએ છીએ. એ વ્યક્તિ, હું કદાચ એવું કહી શકું કે ખેડૂતની અંદર સૌથી ગ્રાઉન્ડ લેવલની ઉપર કોઈ માણસ કામ કરતું હોય અને ગુજરાતનો ખેડૂત સૌથી વધારે કોઈને ચાહતો હોય તો એ પરેશ ગૌસ્વામી છે. એમાં કોઈ બે મત નથી. આ ગામમાં મારે કહેવું પડે. પણ મને દુઃખ થાય છે, હું જેલમાંથી બહાર આવ્યો, મને વાતનું દુઃખ છે કે પરેશભાઈ ગૌસ્વામી જેવો વ્યક્તિ, નાકથી ઉપર માથા સુધી લઈને જેને એમ કહી શકાય કે તટસ્થ વ્યક્તિ, એવા વ્યક્તિ ઉપર પણ અત્યારે અમુક લોકો ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે. પરેશભાઈએ ગઈકાલે સામેથી મને ફોન કર્યો કે ખેડૂતોની વાત છે પ્રવીણભાઈ, મારે યાત્રામાં જોડાવું છે. મેં ફોન નતો કર્યો, મને યાદ નતું રહ્યું. એનો સામેથી ફોન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મેં પોસ્ટ મૂકી કે આવતીકાલે ખેડૂત નેતા પરેશ ગૌસ્વામી પણ યાત્રામાં આવી રહ્યા છે. અને એમાં મેં નીચે કોમેન્ટો વાંચી તો મને દુઃખ થયું છે. એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે મને દુઃખ થયું છે. અને એમણે પોતે કોમેન્ટ વાંચી તો એને દુઃખ થયું. એને એવું કીધું કે પ્રવીણભાઈ, મારી હવે ઈચ્છા નથી આવવાની. આ વાત એની સાંભળીને મને વધારે દુઃખ થયું, એટલા માટે કે સાહેબ, ખેડૂત માટે કોઈ અવાજ ઉઠાવતો ચહેરો હોય, ખેડૂત માટે કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતો ચહેરો હોય તો એ કોઈ આપણને વારંવાર ન મળતો હોય. મેં પણ આંદોલનો કરેલા છે, 15 વર્ષ આંદોલનો કરેલા છે. દરેક આંદોલનોમાં સફળતા નથી મળતી. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે 2-5% લોકો આક્ષેપો કરે કે પડીકું લઈ લીધું, ત્રીજું લઈ લીધું, બીજું લઈ લીધું. અરે સાહેબ, તો જેને પીડા ભોગવી હોય એને ખબર હોય. આક્ષેપ કરવા વાળાને તો મફતમાં કરવા છે, કાંઈ ફેર પડતો નથી. પણ દુઃખ છે એટલે દિલના ભાવથી કહું છું. એને જાણું છું એટલે કહું છું, એને ઓળખું છું એટલે કહું છું. અને વિનંતી કરું છું કે ખેડૂત માટે લડવા નીકળ્યા હોય એને આપણે સપોર્ટ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એના ઉપર આક્ષેપ ન કરો, એટલી મારી અહીંયાથી 2 હાથ જોડીને વિનંતી છે. ગુજરાતના લોકોને, જે લોકો આક્ષેપ કરે છે એને, અને તમારી પાસે પુરાવો હોય તો લાવો, પુરાવો મૂકો. જો તમે પુરાવો મૂકશો તો પ્રવીણ રામ તમારી સામે, હું તમને કહું છું કે પ્રવીણ રામ પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છે. એનું ગામ છે એટલે મારે બોલવું પડે સાહેબ, મને લાગણી છે એટલે હું બોલું છું. અને એ માણસ, અમે તો હવે રાજકારણીયા થઈ ગયા. અમને તો કોક નીચે કોમેન્ટમાં કોક નેગેટિવ લખે ને તો અમને મજા જ આવે કે હાશ, વગર પૈસે કોક આપણું માર્કેટિંગ તો કરે છે. અમે તો મજા જ આવે કે વગર પૈસે માર્કેટિંગ થાય છે. પણ હું આ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું,
કે ખોટા આક્ષેપો કોઈ પણ વ્યક્તિ ઉપર ન કરવા જોઈએ. પરેશભાઈની કોઈ પણ વ્યક્તિ ઉપર એને હજુ પણ ખેડૂતો માટે લડવું છે. હજુ પણ એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર આવીને ખેડૂતો માટે લડવા માંગે છે. પણ ક્યાંક અમુક વસ્તુ જોઈને એનું મોરલ ડાઉન થાય છે. તો હું ગુજરાતના તમામ લોકોને, સોશિયલ મીડિયામાં તમામ લોકોને નમ્ર અપીલ કરું છું કે હા, પુરાવો હોય તો આવો, ચર્ચા કરીએ આપણે. કોઈ વાંધો નથી. કોઈએ કાંઈ કર્યું હોય તો એ કદાચ મિત્ર હોય તો પણ આપણે સમર્થનમાં નથી પણ વગર પુરાવા એ ચર્ચા ન કરવી જોઈએ એવું મારું માનવું છે. અને હું બીજે ક્યાંય ચર્ચા આ વાતની કદાચ મારે કરવી યોગ્ય એટલા માટે નથી, મારે અહીંયા એટલા માટે કરી કે એનું પોતાનું ગામ છે ને એના ગામને તો એના ઉપર ગૌરવ હોય જ, એનાથી વિશેષ બીજી કોઈ વાત ન હોય. એટલે વિશેષ અન્ય કોઈ ચર્ચા ન કરતા ખોરાસા ગામના તમામ લોકોનો હું આભારી છું. ફરીથી આપની વચ્ચે જ્યારે જરૂર પડશે ત્યારે આવીશ. અને અમારી આ જે લડાઈ છે, ખેડૂતો માટેની લડાઈ છે, એમની અંદર આપ સૌ સમર્થન આપજો. એ આપની પાસેથી અપેક્ષા લઈને જાઉં છું. કારણ કે હું તમારો અહીંયા બાજુમાં જ ઘુસિયા ગામનો જ વતની છે, તમારા જ વિસ્તારનો દીકરો છું. એટલે આવનારા સમયમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સમર્થન આપજો. અહીંયાથી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં પેટીઓ ખુલે તો કંઈક એમાં કાઢજો. બાકી પછી અમારા જેવા એમને ઊભા રોડે ધોળા કરશે તો કોઈ મેળ નહીં પડે ને. કાલ સવારે થાકી જાહે બીજા, અને પછી તમે એમ કહો કે સમય જતો રહ્યો તો પછી કોઈ મતલબ નથી. એટલે હવે વિશેષ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું. તમામ મિત્રોનો આભાર. બોલો ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. આપની શૈલીમાં ખેડૂતોને જે વાત કરી છે, મને માળી હાટીના ખેડૂતોનો વિશ્વાસ છે તમારી એક એક વાત ઉપર આ તમામ ખેડૂતો ઊભા રહેશે. ખાસ કરીને આ સભામાં મહેનત કરનાર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોનો હું દિલથી આભાર માનું છું. ખોરાસા ગામની ટીમ, નાનુભાઈ, ધીરુભાઈ, બુધાભાઈ, મનસુખભાઈ લાંગડેચા, પ્રવીણભાઈ, અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા આમ આદમી પાર્ટીના ભાઈ શ્રી રાણાભાઈ આછીદરાથી છે, અમારા રમેશભાઈ કોદાવલા, સગર સમાજના પ્રમુખ શ્રી માલદેવભાઈ સોલંકી, રંજીતભાઈ ડાભી અવાણિયાથી, પ્રવીણભાઈ ભાદરકા, કાથળભાઈ ધણેજ, અમારા માંગરોળના તાલુકા પ્રમુખ માંડાભાઈ, પ્રવીણભાઈ પાટગામથી, અમારી હરેજ મીટિંગમાં હાજરી આપનારી અમારી એક ને એક બેન, આ ભ્રષ્ટ ભાજપથી જરાય ડરતા નથી એવી શોભનાબેન, અને તમામ કાર્યકરો, કદાચ કોઈના નામ લેતા ભૂલી જાઓ. અને ખાસ અમારે અનિલભાઈ અને ભરાડભાઈ બે સતત મહેનત કરે છે. અમરાપુર જિલ્લા પંચાયતમાં અને અમરાપુર તાલુકા પંચાયતની સીટમાં હમણાં ભાઈ શ્રી લલિતભાઈ, અને તમે વાત સાંભળી હશે છતાં પણ હું આ સ્ટેજના માધ્યમથી વાત મારે રજૂ કરવી જોઈએ. રમેશભાઈ કોદાવલાએ અને લલિતભાઈએ બેએ નક્કી કર્યું કે અમરાપુર જિલ્લા પંચાયતના તમામ ગામના વાડી વિસ્તારના અને ગામના જેટલા રસ્તાઓ ખરાબ છે ને, આ 30 વર્ષથી અમારા 100 ખર્ચે ભરવું છે. એને ચાલુ જ કર્યું. દુઃખની વાત સમજજો, ખાલી 2 ટ્રેક્ટર ભર્યા તા પકડાવી દીધા ભાજપ વાળાએ. દંડ કેટલો આપ્યો ખબર છે? 3,20,000 રૂપિયા. આ લોકોને કામ તો નથી કરવા, પણ કરે છે ને કરવા પણ નથી દેતા. આ વાત સમગ્ર વિસ્તારને સમજવી પડશે. આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને 100 સલામ છે. કોણ પોતાના રૂપિયા ઘરને પૈસે કોણ રસ્તાઓ ભરે? ભાઈ આવું ક્યારેય બન્યું છે ઇતિહાસમાં? કોઈ નેતાઓ ભર્યું છે? અરે જીતી ગયા પછી દેખાતા નથી, આખી ગ્રાન્ટું ખાઈ જાય છે. એટલે તમારે આ બધી વાતને સમજવી પડશે. મેં એમને ખાલી રસ્તાઓ વિશે મને ફરિયાદ મળી હતી અમરાપુર ગામની, ત્યારે મેં એમને કીધું હતું કે ભાઈ તમે બંને ભાઈઓ સાથે મળીને રસ્તાઓ ભરજો. એક સૂચનમાં એમણે કામ કર્યું. દુઃખની વાત છે કે 3 લાખ જેટલો 20,000 રૂપિયાનો દંડ દીધો, પણ મને સમગ્ર વિસ્તારની જનતા ઉપર વિશ્વાસ છે કે આનો કરારો જવાબ આપશે. હવે હું માનનીય મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરું કે આજની સભાને સંબોધિત કરે.
ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. આજે ખોરાસા ગામ મુકામે આમ આદમી પાર્ટીની આ સભામાં ઉપસ્થિત આપ સૌ ખોરાસા ગામ તથા આજુબાજુના ગામમાંથી પધારેલ આટલી વિશાળ સંખ્યામાં આવેલા તમામ વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો અને જેમનું અમે હમણાં સ્વાગત કર્યું એવા ભૂલકાઓ, મંચસ્થ મહાનુભાવો, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમારું જેમણે નેતૃત્વ સંભાળ્યું છે એવા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, અમારા રાજુભાઈ કરપડા, પિયુષભાઈ પરમાર સાથે તમામ સાથીઓ કે જે આ સંઘર્ષના રસ્તે સતત લોકોનો અવાજ બની રહ્યા છે અને સતત ગુજરાતના લોકોને આ ગુજરાતની પીડામાંથી મુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે અમે સવારે સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને ગાંધીનગર જવા માટે નીકળ્યા છીએ. અમારો આશા છે અને સંકલ્પ છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી જે પાર્ટી સત્તામાં છે એ પાર્ટીને છેલ્લા 30 વર્ષ જ્યારે લોકોએ મત આપ્યા છતાં આજે જ્યારે સ્થિતિ બદલાઈ નથી ત્યારે એ પાર્ટી ગુજરાત છોડીને જાય, ગુજરાતમાં પરિવર્તન આવે અને ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોના હાથમાં સત્તા આવે. આ પ્રયાસો સાથે, આ સંકલ્પ સાથે આજે આ પરિવર્તનનું સંદેશ લઈને આપની વચ્ચે આપના આશીર્વાદ મેળવવા માટે આવ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજની જે સ્થિતિ છે ગુજરાતની અંદર, એક સામાન્ય નાના માણસ માટે પોતાના દીકરાઓને ભણાવવા, દીકરીઓને પરણાવવી અને શાંતિપૂર્ણ રીતે જિંદગી જીવવી હવે લગભગ ધોયેલી છે. વર્ષોથી આશા છે આપણને કે સ્થિતિ કાલ બદલશે, કાલ બદલશે, કાલ બદલશે, પણ આજે પણ એની સ્થિતિ છે. આપણા વિસ્તારના રોડ રસ્તા હોય, બાળકોની શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે આપણે જે રોજે રોજ જે ખેતી કરીએ છીએ, જેના ઉપર આપણે નિર્ભય છીએ, જેના ઉપર આપણે ગુજરાન ચલાવીએ છીએ, એ ખેતીની આજે સ્થિતિ જોઈ અને આપણને સૌને અંદરથી દુઃખ લાગે કે આવી સ્થિતિ ગુજરાતમાં 30 વર્ષમાં એક પાર્ટીની સરકાર હોવા છતાં કેમ છે. અને એટલા માટે ગુજરાતમાં આ જે પીડા છે એ પીડામાંથી મુક્તિ માટે આપણે બધા જ આ પાર્ટી પાસે, આ યુવાનો પાસે આશા રાખીને બેઠા છે. તમે જુઓ, આજે આ સરકારની સામે કશું બોલાતું નથી. તમે અવાજ ઉપાડો એટલે હુમલાઓ થાય. આજે અમારા બેન જીગીશા બેન ઉપર ગોંડલમાં હુમલો થયો. થોડા દિવસ પહેલા આપણે યુવરાજસિંહની ગાડી ઉપર હુમલો થયો. એમના સાથી બહુ ગંભીર રીતે ઘાયલ થયા. કેમ? કેમ કે એ દૂધ, જે નકલી દૂધ વેચાતું હતું, જે નકલી દૂધનો કારોબાર થતો હતો, એના ઉપર એમણે રેડ પાડી. ગુજરાતમાં નકલીની ભરમાર છે, પણ એના વિરુદ્ધમાં કોઈ બોલે, એને કોઈ પકડે તો આ સરકારને ગમતું નથી. એટલા બધા મવાલીઓ રાખ્યા છે કે જ્યાં ફાવે ત્યાં હુમલાઓ થાય. પણ એમ છતાંય આજે કેટલાક મુઠ્ઠીભર લોકો ગુજરાતને આ ભાજપની પીડામાંથી મુક્ત કરવા માટે સતત સંઘર્ષ કરે છે. આજે અમારા બેન હોસ્પિટલમાં છે. યુવરાજસિંહ પર હુમલો થયો, એમની પણ ગંભીર રીતે ઘાયલ કરવાની કોશિશ થઈ, પણ એમ છતાંય આ પાર્ટીના યુવાનો જે છે આ સરકારની સામે લડે છે. અહીંયા સ્ટેજ ઉપર 3 મહાનુભાવો, 3 યુવાનો બેઠા છે કે જેણે ગુજરાતની અંદર કડદા પ્રથાની સામે અવાજ ઉપાડતા, બોટાદમાં છે કે આંદોલન થયું, એ અહીંથી જઈ અને બોટાદ સુધી જઈ અને એમણે એ આંદોલનમાં ભાગ લીધો. પ્રવીણભાઈ 108 દિવસ રહ્યા, રાજુભાઈ અને પિયુષભાઈ પણ લગભગ 55-56 દિવસ સુધી જેલમાં રહ્યા. અને આવા સમયમાં પણ આજે જો ભાજપની સામે લડવાની સજા જેલ હોય, હુમલાઓ હોય, છતાંય આપની વચ્ચે આવ્યા હોય તો એ આશા સાથે આવ્યા છીએ કે જો તમે આશીર્વાદ આપશો, જો તમે ધારશો તો ગુજરાતમાં નવી ક્રાંતિ થવાની છે. આ તમારા હાથમાં છે કે તમે શું નક્કી કરવાના છો.
આ સંઘર્ષના રસ્તા ઉપર ચાલનાર યુવાનો અને આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપશો તો ગુજરાતની અંદર પરિસ્થિતિ બદલાશે, નહીતર 30 વર્ષથી જે સ્થિતિ છે એની સ્થિતિ રહેવાની છે. ભાજપને ખૂબ અહંકાર છે. એમને એવું છે કે હવે મત માંગવા જવાની જરૂર નથી. એમને એવું છે કે તમામ ચૂંટણીઓ આપણે જીતી જઈશું, કંઈક મતો ખરીદી લઈશું, દારૂથી ખરીદીશું અને કંઈક સમાજના આગેવાનોને આપણે લોકોની વચ્ચે મૂકીને ભોળવીશું અને મત લઈ લઈશું. આપણે જરૂર નથી આ લોકો પાસે મત માંગવા જવાની. અને એટલા માટે આજે સ્થિતિ એવી છે કે એમના, તમે જુઓ હમણાં બજેટ આવ્યું, દર વર્ષે 3 લાખ કરોડ બજેટ, 4 લાખ કરોડનું બજેટ. આપણે ક્યારેય બજેટ જોયું નથી. આ બની જશે ને તે બની જશે, પણ આપણે એવો વિકાસ જોયો નથી. આ પૈસા જાય છે ક્યાં? આ આટલા પૈસા દર વર્ષે જો સરકાર આપણા ટેક્સના પૈસા વાપરતી હોય તો એ પૈસા જાય છે ક્યાં? કેમ કોઈ જનતા રાજી નથી? આ બજેટ આવવાથી લોકોના મોઢા ઉપર મલકાઈ કેમ નથી? કેમ ભાજપના લોકો ગરગટિયા થઈને બહુ વખાણ કરે છે અને બજેટના તમે જુઓ તો જ્યાં જાઓ ને એમ કે ભાઈ બહુ મોટું બજેટ, બહુ સારું બજેટ. કેમ? કેમ કે આ બજેટમાંથી સૌથી વધારે ખાવા મળે છે. સૌથી વધારે આજે જો કોઈ ભ્રષ્ટાચાર ગુજરાતમાં કરતા હોય તો આ ભાજપના મળતિયાઓ સાથે મળીને ભાજપના નેતાઓ કરે છે. ગુજરાતમાં અમે કીધું કે ગુજરાતમાં બાપ બેટાની સરકાર ચાલે છે. બાપ જે છે ધારાસભ્ય હોય, બાપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સદસ્ય હોય, બાપ સાંસદ હોય અને દીકરાઓ કોન્ટ્રાક્ટરો હોય. આ ભેગા થઈને બંને બાપ દીકરાઓએ ગુજરાતને લૂંટા સિવાયનું કોઈ કામ નથી કર્યું. ભ્રષ્ટાચારને એટલું બધું સામાન્ય કરી નાખ્યો છે કે આજે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર સામે બોલીએ તો આપણે ભૂંડા લાગીએ. સ્વીકારી લીધું છે કે ભ્રષ્ટાચાર તો છે જ, એનું કશું થવા જ નથી. અને એટલા માટે આજે આ બાળકોના ભવિષ્ય છે એની ઉપર ચિંતા છે. આજે એક સામાન્ય માણસે પોતાના બાળકને ડોક્ટર એન્જિનિયર બનવાના સપના બંધ કરી દીધા છે, જોવાના બંધ કરી દીધા કે હવે આ ભણી લઈ તો બહુ બસ. આટલું મોંઘવારી, આટલી મોંઘું ભણતર, સરકારી ભણતરની આજે જે સ્થિતિ છે એ ગુજરાતની અંદર આપણે બધા માટે હવે ચિંતાનો વિષય છે. અને એટલા માટે અમે આ યાત્રા લઈ અને ગુજરાતમાં પરિવર્તન આવે, ભાજપની આ સરકારને જાકારો મળે અને નવી પાર્ટી, નવા યુવાનો આજે ગુજરાતની અંદર નેતૃત્વમાં આવે તો ગુજરાતની સ્થિતિ બદલાય એવું છે. અને એટલા માટે આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ. આજે અમારે ખૂબ લાંબો જવાનું છે. 8 તારીખ સુધી આ યાત્રા ચાલશે. ગાંધીનગરમાં વિશાળ ખેડૂત સંમેલન કરવાના છે અને ત્યાર પછી પણ સતત લોકોની વચ્ચે આ યાત્રાનો ભાગરૂપે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. આજે આપ સૌ આશીર્વાદ આપો. આ યુવાનો કે જે તમારા માટે, આપણા સૌના માટે સંઘર્ષ કરે છે, એમને તમારો સાથ સહકાર મળે અને રોજ માટે આપણે જે છે આ સ્થિતિમાંથી છુટકારો મેળવીએ એવી આશા સાથે ફરીથી એક વખત આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા એ બદલ આપનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આમ આદમી પાર્ટીના ચાણક્ય એવા મનોજભાઈ સોરઠિયાએ ખૂબ સારી વાત કરી છે કે ખરેખર શિક્ષણની વાત કરતી, રોજગારની વાત કરે એવો કોઈ મુદ્દો નથી. માત્ર હિન્દુ અને મુસલમાનની જ વાત કરે અને વોટ તમારો લઈ જાય. 5 વર્ષ સુધી કોઈ નેતા દેખાતા નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ 3 દાયકા સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરે છે. પ્રવીણભાઈ, હું તમને એક વાત કરવા માંગુ કે 4 લાખ કરોડનું બજેટ જે આવ્યું ને એ 7 કરોડ જનતાને ભાંગાકાર કરો એટલે 70,000 રૂપિયા આવે. એક પરિવારમાં 5 સભ્ય હોય તો 3.5 લાખ રૂપિયા થાય. આમાંથી કોઈ બેઠા મને કહેશે કે 3.5 લાખ રૂપિયા સરકારે આપણું કોઈ કામ કર્યું હોય તો? માળિયા તાલુકાના 68 ગામ છે દોસ્તો. 68 ગામમાં 21 સ્કૂલ તો એવી છે કે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. શિક્ષક રજા મૂકે એટલે 24 કે 25 કે 12 જે વિદ્યાર્થી હોય એને ભણવા ન આવવાનું. મારું ગામ શાંતિપરા છે દોસ્તો. શાંતિપરામાં ગામ પંચાયત નથી. તલાટીને પ્રશ્ન કરવો હોય તો ક્યાં જવું? સરપંચને પ્રશ્ન કરવો હોય તો ક્યાં જવાનું? દોસ્તો, ગોપાલભાઈ વિસાવદર થી જીતા પછી તેને નક્કી કર્યું કે ગુજરાતમાં તમામ ગામમાં ગામ સભા થતી કે ન થતી 5 વખતે કરવાની છે. મારા ગામમાં મેં પ્રશ્ન ઉઠાવ્યો, ગામ સભા કરી. અમે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે સંસદની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? રાજ્યસભાની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? ગુજરાત વાઇબ્રન્ટ સમિતિની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? સ્વસ્થ ગુજરાતની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? નિર્મલ ગુજરાતની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? સુજલમ સુફલમ યોજનાની ગ્રાન્ટ ક્યાં વાપરી છે? મારા પ્રશ્નનો જવાબ
ત્યાં આવેલા અધિકારી પણ ન આપ્યો, સરપંચ પણ ન આપી શક્યો કે તલાટી પણ ન આપી શક્યો. દોસ્તો મેં પ્રશ્ન કરીએ તો ક્યાંક પરિવારને દબાવવામાં આવે, ક્યાંક જેલમાં નાખવામાં આવે. દોસ્તો હું પણ એક સમયે ગવર્મેન્ટ નોકરી કરતો. મેં બે ગવર્મેન્ટ નોકરી કરી છે. મેં એકવાર સોમનાથ ટ્રસ્ટમાં 5 વર્ષ નોકરી કરી છે. મેં જોયું છે આ તંત્રને નજીકથી કે શું ચાલે છે. દોસ્તો તમે બધાય બેઠા, આ સમાજ તો હોશિયાર સમાજ છે. એ સમાજ મેરે તમે સમાજ એ સમાજ અહીંથી વસે છે ખોરાસામાં કે જે ગુજરાતની દિશા અને દશા બે નક્કી કરે છે. આજ રોજ પરિવર્તન લાવો, કિસાન બચાવોની યોજના આજે અમારી સર્વર ચાલુ છે. તેમાં પ્રવીણભાઈ હળવદના આંદોલનમાં 108 દિવસ પોતે જેલવાસ ભોગવ્યો છે. પ્રવીણભાઈ માટે એક મને વાક્ય યાદ આવે છે कि राह में खतरे भी है लेकिन यहाँ ठहरता कौन है. राह में खतरे भी है लेकिन यहाँ ठहरता कौन है. मौत कल आती है तो आज आ जाए, यहाँ डरता कौन है. तेरी लश्कर के सामने मैं अकेला खड़ा हूँ. भारतीय जनता पार्टी માટે છે કે तेरी लश्कर के सामने प्रवीण राम તમે એકલા खड़ा છે, लेकिन फैसला तो मैदान में होगा कि मरता कौन है, मरता कौन है. આ આપણા પ્રવીણ રામ છે, સૂર્યની જેમ ચમકતા ઈસુદાન ગઢવી છે. અને ચાણક્ય વાસ્તવિકમાં ચાણક્ય છે, અમિત શાહજી ચાણક્ય છે એમ નહીં. આપણા ચાણક્ય છે આપણા માટે, ભવિષ્યમાં આપણા બાળકોના શિક્ષણ માટે, આપણા આરોગ્ય માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાતનો વિકાસ કેમ થાય, ખેડૂતનું સારું કેમ થાય તેના માટે વિચારવા વાળા એ ચાણક્ય છે. આ આમ આદમી પાર્ટીના લીડર છે. દોસ્તો આપણા વિસ્તારનો હાવજ પિયુષભાઈ પરમાર 2022માં લડ્યા, ખૂબ પ્રયત્ન કર્યો. ક્યાંક અમારી સુખ રહી છે લોકો સમજવામાં, ક્યાંક અમે લોકોને સમજાવી નહીં શક્યા હોય. આવનારી 2027 ને આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મનો હોય, માત્ર મારા બાળકનો વિકાસ કોણ કરી શકે છે, મારા પરિવાર માટે કોણ સારું કરી શકે છે, મારા ગામની માટે કોણ સારું કરી શકે છે, મારા ગામના રસ્તા હોય, વીજળી હોય, જે સામાન્ય પ્રશ્ન 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આપણે સામાન્ય પ્રશ્ન હજી વાસા નથી આપી શક્યા. અને દોસ્તો આ વિશ્વ ગુરુ બનાવવા નીકળ્યા છે. આ દોસ્તો ચૂંટણી આવે ત્યારે ભાજપ માત્ર હિન્દુ અને મુસ્લિમની વાત કરે છે. હું એવું કહું છું, હનીફભાઈ મારા મિત્ર છે, ગડુ જિલ્લા પંચાયત થી માંડીને તમામ જવાબદારી સંભાળે છે. હનીફભાઈ અમે બે ભાઈ એક દી હોટલે બેઠા હતા, વાત કરતા હતા કે હું મુસલમાન છે એને 2000 ડબ્બો આપે છે તેલ ને હિન્દુને 3000 આપે છે. આવું થાય છે દોસ્તો? નથી થતું. વાસ્તવિક વાત એ છે દોસ્તો કે આવનારો સમય જો તમે આપણે હવે ભાજપને મત આપશું તો આપણો પરિવાર, આપણો ગામ, આપણા દેશ અને આપણા રાજ્ય માટે આપણે સૌથી મોટી ભૂલ કરતા હશું. આ એક નરી વાસ્તવિકતા છે દોસ્તો. આજ નવયુવાન તરીકે તમને રિક્વેસ્ટ કરું છું કે દોસ્તો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ્ઞાતિ જાતિના ધર્મ મૂકી અને માત્ર પરિવર્તન, સારું કામ કોણ કરી શકે તો આમ આદમી પાર્ટી. શા માટે કે પંજાબમાં આજ તમે જોવો કોઈ પણ વ્યક્તિ દવાખાને કોઈ પણ ખર્ચો આવે 10 લાખ સુધી ફ્રી. ને આપણે શું થાય, આયુષ્યમાન કાર્ડ ને માતૃ કાર્ડ ને આ કાર્ડ ને તે કાર્ડ ને. એટલે દોસ્તો હવે વિશેષ કોઈ ચર્ચા નથી કરવી. રાજુભાઈ બોરખતરિયાને કહું છું કે તેમને સભાને સંબોધે. ખૂબ ખૂબ આભાર. આજની પરિવર્તન કિસાન બચાવો સભાની અંદર ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, આ એક જે યાત્રા લઈને માનનીય ઈસુદાનભાઈ, પ્રવીણભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા નીકળ્યા છે ત્યારે ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ સવારથી જ જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરી અને આ યાત્રા પ્રારંભ થઈ છે. આ યાત્રા તમામે તમામ વિસ્તારોની અંદર જશે અને આવી જ રીતની સભાઓ દરેક જગ્યાએ, દરેક વિસ્તારની અંદર, વિધાનસભાની અંદર થશે. આ લાઈવના માધ્યમથી અહીંયાથી આપણે એક એવી જાહેરાત કરીએ છીએ કે આપ સૌના સગા સંબંધીઓ જ્યાં જ્યાં વિસ્તારમાં રહેતા હોય ત્યાં
આ પરિવર્તનની જે એક લહેરની અંદર આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે ખેડૂતોનો સાથ અને સહકાર બની રહી છે, ત્યારે આ પરિવર્તન કિસાન બચાવો યાત્રાની અંદર આપ સૌ ખૂબ સાથ અને સહકાર આપો એ અપેક્ષા રાખું છું. આજના મંચસ્થ મહાનુભાવોમાં પ્રવીણભાઈ રામ કે જેમણે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કડદા પ્રથા નાબૂદ કરવાના આંદોલનની અંદર જેલવાસ ભોગવ્યો, પિયુષભાઈએ જેલવાસ ભોગવ્યો અને તમામ જે 85 ખેડૂતો હતા એણે ખૂબ દુઃખ ભોગવ્યું છે, ત્યારે એમને એવો વિચાર આવ્યો, મનની ઈસુદાનભાઈને વિચાર આવ્યો કે આ વાતને અને ખેડૂતોની સાથે આજે જે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો સાથે જે પરેશાનીઓ જે ભોગવી રહ્યા છે, પોષણક્ષમ ભાવો નથી મળતા અને ખેડૂતોને વીજળી અન્ય ઘણી બધી જે વિડંબનાઓ છે, જે વેદનાઓ છે, એ વેદનાઓને વાચા આપવા અને આજે તમારી સમક્ષ આવ્યા છે. માનની ઈસુદાનભાઈ આવ્યા છે, અમારા મનોજભાઈ સોરઠિયા આવ્યા છે, ભાઈ પ્રવીણભાઈ રામ, પિયુષભાઈ અને અહીં સમગ્ર ટીમ આવી છે. ત્યારે આજની આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ સભા ભગવાન મહાદેવના સાનિધ્યમાંથી પ્રારંભ થઈને ગાંધીનગર ખાતે સમાપન થવાની છે, ત્યારે દરેક ગામની અંદર આ પરિવર્તનની જે લહેર છે, મનની સુદાનભાઈ, પ્રવીણભાઈ, મનોજભાઈ, આખી ટીમ જવાની છે. ત્યારે આપની સમક્ષ પણ એક વિનંતી કરું છું કે આપણા ગામનો, આપણા વિસ્તારનો કોઈ પણ ખેડૂતલક્ષી પ્રશ્ન હોય તો આપ કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર રજૂ કરજો. અહીંના સ્થાનિક જે નેતાઓ છે, માનની પિયુષભાઈ હોય, રમેશભાઈ કોદાવાલા હોય, શૈલેષભાઈ હોય કે બચુ બાપા હોય, કોઈ પણ હોય, એમને રજૂઆત કરજો. માનની ઈસુદાનભાઈ સુધી એ વાતને પહોંચાડજો, પ્રવીણભાઈ સુધી પહોંચાડજો અને આપના પ્રશ્નોને અમે ગાંધીનગર સુધી લઈ જવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છે. આપણે હવે જેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ કાર્યક્રમના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કિસાનોના મસીહા કહી શકાય એવા માનની ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવા છે, તો વિનંતી કરીશ માનની સાહેબશ્રીને કે પોતાની વાત રજૂ કરશે. થાકી નથી ગયા ને? હે, હું ક્યારનો જોતો તો મેં કીધું આમ હચુડતું થાય છે. 30 વર્ષથી ચાલે છે, એમાં થાક્યા નથી તો હવે થાકવાનું નથી. હો, એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી જય જવાન. મંચસ્થ ઉપસ્થિત મારા સાથી અને નાના ભાઈ સમાન મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ, પિયુષભાઈ, રમેશભાઈ અને તમામ મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા ક્રાંતિવીરો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે આ પરિવર્તનની યાત્રા શું કામ કાઢવાની જરૂર પડી છે? આ એટલા માટે જરૂર પડી છે કે તમારા ગામમાં આજુબાજુ જ્યાં ભાજપ ને કોંગ્રેસના લોકો હોય ને એને સામે બેહાડો, એના આત્માને જગાડવા છે. તમારી જાયગી છે ની બાકી છે હજી, અને ઈ કોડાઓના કારણે આપણે ભોગવવાના છીએ. હું કામ? એટલા માટે કે 30 વર્ષ થયા મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવો ખેડૂત છે જે પોતે પોતાના માલનો ભાવ, ઉપજનો ભાવ નથી લઈ શકતો અને એને ખબર નથી કે ભાવ કેમ નથી મળતો. સાહેબ, વયા જાઓ અમેરિકામાં, અમેરિકાના એક ખેડૂતને અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે અને આપણી સરકાર વિશ્વગુરુ બની નીકળી છે, પણ તમને ને મને દોડતા કરી દીધા છે ને છોકરાઓની ચડીઓના વેત નથી રહેવા દીધા ને એવા કરી દીધા છે આ કોડાઓએ. આ વાત કરવા નીકળ્યા છીએ મિત્રો. તમે વિચાર કરો, આજે ઇઝરાયલમાં એની ખેતી જુઓ, એની પાસે જમીન નથી. ઇઝરાયલના એક નાગરિકને કે પ્રધાનમંત્રીને તમે અહીંયા લાવો તો મિત્રો આપણી ખેતી જે 50-50 વીઘાના ખેતરો જુએ છે ને, ઈ જોઈને તો ઈ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલી જમીન. તો ખેડૂતને બંગલો હશે, ગાડીઓ હશે, ખેડૂત હેલિકોપ્ટરમાં જતો હશે, પણ એને ખબર નથી કે ખેડૂત મોટરસાયકલમાં જાય છે ને અહીંયા 500 ની પાવતી બટકાવે છે, અહીંયા પીયુસીઓ માંગે.
પણ ઈ ઇઝરાયલમાં મિત્રો કેવી ખેતી થાય છે? નીચે વાવેલું હોય, જમીન નથી ત્યાં ટૂંકી છે, એની ઉપર મજલો બનાવે, એની ઉપર માટી નાખે, ફરીથી એની ઉપર ઉગે, ફરીથી એના ઉપર મજલો બનાવે, 4-4, 5-5 મજલે મિત્રો ખેતી કરે છે ને હિન્દુસ્તાનમાં સૌથી વધુ ખેતી છે, છતાંય ઉત્પાદન ઇઝરાયલમાં આવે છે વધારે, અહીંયાના ખેડૂતોમાં આવે. શું કામ? ત્યાં ઈમાનદાર ને ભણેલા ગણેલા નેતાઓ છે. અહીંયા કડદાવાળા છે, કડદા કરી નાખે. ગામમાંથી નીકળે અહીંયાથી કડદો કરવાનું શરૂ કરે. મિત્રો 30-30 વર્ષ થયા અને તમારા ગામમાં સારા રસ્તા ન હોય, સારી હોસ્પિટલ ન હોય, સારી સ્કૂલ ન હોય, અને છતાંય કમળ ઉપર બટન તમારું જીવ જાય છે ને મને ખરેખર એમ આવે છે કઈ હું ખાઈને મોટા થયા છો. એક મને વિચાર કરો કે એક ભાઈ હોય, આ ગામમાં દુકાન હોય ને આપણે દુકાનમાંથી એમ કીધું ભાઈ 2 કિલો ખાંડ આપણે ઉધાર, કાલે હું આપી જઈશ. ઈ 2 કિલો ખાંડ આપે, આપણે લેવા જઈએ, આપણે ચૂકવીએ નહીં, બીજી વાર જઈએ બીજા દિવસે બીજી 2 કિલો ખાંડ આપો, ફરીથી 2 કિલો ખાંડ આપે, આપણે કે હું પરમ દિવસે આપી દઈશ, છતાંય રૂપિયા ન આપીએ અને સતત ખાંડ ઉધાર લેતા રહીએ ને છતાંય રૂપિયા ન આપે ને 30-30 વર્ષના વાળા વીતી જાય તો એ વેપારી મૂર્ખ કે આ ખેડૂત? તમે વિચાર કરો, 15 વર્ષનો આ પોલીસ વાળાને પૂછો, મિત્રોને, મારા બધા મિત્રો છે, એને પૂછો કે ભાઈ 15 વર્ષ જૂની ગાડી રોડ ઉપર લઈને નીકળીએ તો શું થાય? તો કે હાલે નહીં. 15 વર્ષ જૂની ગાડી નથી હાલતી, 30-30 વર્ષના ખટારા તમે જોરશોરથી હલાવો છો, ગજબ કહેવાય. એ કહેવા માટે આજે ઈશુદાનભાઈ અહીંયા આવ્યા છે. એટલા માટે મારે આવવું પડ્યું છે. હું જોતો હતો કે કેટલાક લોકો તપસ્યા કરી શકે છે, બેસી શકે છે, નહીં તો હું ત્યાં ખબર છે થાકી જાય. ઓહો, કેડ દુખે છે. આ 30 વર્ષથી આવું ને આવું કેડ દુખે ને ભાગવા માંડ્યા ને એમાં જ દીકરાઓની આ હાલત થઈ છે. આજે આ પિયુષભાઈ આજે પ્લાન કર્યું, દીકરીઓના પગ ધોયા, દીકરાઓને સન્માન કર્યા, આ સારી વાત છે. પણ મારે એ વાત કરવી છે કે આ ખોરાસા ગામ છે અથવા તો આજુબાજુના લોકો છે, માતાબેન દીકરીઓ બેઠી છે, હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, ભાજપ વાળા મત માંગવા આવશે. અહીંયા સ્કૂલ છે ખરી? સારી સ્કૂલ છે? કેટલા શિક્ષકો છે? સાહેબ દાવા સાથે કહું છું, મને ખબર નથી, પણ અહીંયા સ્કૂલ હશે ને તો પૂરતા શિક્ષકો નહીં હોય. ભાજપ વાળા અહીંયા નાખવા નથી દેતા, બાજુવાળામાં પોતાની હાલે નહીં એટલે એને પ્રાઇવેટ હલાવી હોય. અને છતાં એ મોટા કલાકારો કેવા કે જે વાલીને એના દીકરાને ભણાવવા માટે ભાજપ સારી સ્કૂલ ન આપી શકતી હોય, હોસ્પિટલ ન આપી શકતી હોય, એને સાહેબ વ્યવસ્થા ન આપી શકતી હોય, છતાં એ મત લઈ જાય. કેટલા મોટા કલાકારો કહેવાય. એકવાર ભાજપના કલાકારો માટે તાળીઓ થઈ જાય. હા સાહેબ, એકવાર મામુ રમાડો વાંધો નહીં, બીજી વાર મામુ રમાડો વાંધો નહીં, 30-30 વર્ષથી કોણીએ ગોર ચોટાડે ને આપણે છતાંય હાલી નીકળીએ એટલે એનામાં કડા કેટલી મોટી હશે. આજે તમે વિચાર કરો, હું અહીંયા ધૂળની ડમુડીઓ વાળા રસ્તા જોતો તો મેં હમણાં આ ખેડૂતોને પૂછ્યું, અહીંયા વચ્ચે ખાટલા બેઠક હતી, અમે 2-3 ખાટલા બેઠક રાખી છે યાત્રામાં, કે લોકો પૂછી શકે. ખરેખર આમાં પૂછવા નથી દેતા, ભાજપ સાંભળતા નથી. મેં ખેડૂતોને પૂછ્યું, ગામવાસીઓને પૂછ્યું, કોઈને કઈ સમસ્યા હોય તો કયો? બિચારાને ખબર જ નથી કે મારી શું સમસ્યા છે. ભાજપે બંધ કરી દીધા છે. જો પાક વીમો નો આપે, હવારથી ખેતી કરવાની ભાવ નો આપે, એપીએમસી માં મિત્રો 5 વાગે, કે મેં તો પૂછ્યું હવારના 5 વાગ્યાના મેં જોયા છે, પણ આગલા દિવસે સાંજે ટ્રેક્ટરો ભરી ભરીને માલ લઈને જાય અને એપીએમસી માં લાઈનોમાં ઉભા હોય, ટ્રેક્ટરો ઉપર હુતા હોય, બીડી પીતા પીતા બિચારો નાય પણ નહીં. અને ઈ ખેડૂતને પૂછો કે તમે મત કોને આપો? તો ભાજપને. વિચાર કરો, 2 દિવસ તમારે ટ્રેક્ટરો લઈને એપીએમસી માં લાઈનો લગાડવી પડે ને છતાંય ભાજપ વાળા મત લઈ જાય. એ કલાકારો કેટલા મોટા છે. હા, અને ભાજપનો કલાકાર નીકળે એટલે મને વિસાવદરની જનતાનો એક કિસ્સો મારે તમને કહેવો છે. વિસાવદરમાં
પાંચેક ભાજપના આગેવાનો મંત્રી હતા, ધારાસભ્ય હતા, સાંસદ હતા. એમાંથી એક મારો મિત્ર હતો જૂનો, એટલે મને વાત કરી, હસી હસીને વાત કરતો હતો ફોનમાં. મને કે ઈશુદાનભાઈ તમે આવવાના હતા, એ 2 કલાક પહેલા અમે ઈ ગામમાં ગયેલા, અને અમે ઈ ગામમાં ગયેલા ને ત્યારે ગાડીમાં નક્કી કર્યું કે આ પ્રજાને કઈ રીતે મનાવીશું, કઈ રીતે મામું રમાડીશું, કે કઈ રીતે મત મળે. એટલે કે અમારા સાંસદ શ્રી હતા, એમણે કે શરૂઆત કરી કે જુઓ ભાઈઓ બહેનો, એટલે આમાં ગામડાની બેઠક હતી, સભા નહોતી, કે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મોદી, આ હા હા હા, નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ બની ગયા. તમે વિચાર કરો, વિશ્વમાં આપણો ડંકો વાગે છે, ત્યાં એક ભાઈ ઉભા થયા કે વિસાવદરમાં ડંકાનો અવાજ નથી સંભળાતો. એટલે કે અમે ધારાસભ્ય બોઠા પડી ગયા, એટલે ધારાસભ્ય ને એવું થયું કે હું વચ્ચે પડું. એમાં મંત્રીને એમ થયું કે હું વચ્ચે પડું. મંત્રીએ કીધું તમે વિચાર કરો, નરેન્દ્રભાઈ છે તો આપણે જીવતા છીએ. આ વિસાવદરની જનતા એવું કીધું કે નરેન્દ્રભાઈ જન્મ નહોતો ને ત્યાંથી અમારા બાપ દાદા જીવે છે ને હજી જીવશે. વિસાવદર નું કરો. મારો મિત્ર છે ને, એને કીધું ધારાસભ્યથી રેવાયું નથી. એને કીધું કે સાહેબ આપણે આ કામ કર્યા છે, આપણે ખૂબ ખેડૂતો માટે નરેન્દ્રભાઈ ચિંતિત છે, ખેડૂતોને ખૂબ મોટા બનાવવાના છે. તો કે એમ, અમને પાક વીમા યોજના બંધ કરી દીધી ને, એનું તમે લેખિતમાં લઈને આવો, કાલે ચાલુ કરી દેશું, હાલો તમને મત આપીએ. અને પછી એમાંથી એક ભાઈ ઉભા થયા અને એને કીધું કે તમે કેવા હોશિયાર છો. એ કે ભાજપ વાળાને કહે તમે કેવા હોશિયાર છો. આ વિસાવદરની જનતાને મિત્રો સેલ્યુટ મારવી પડે એકવાર, એના માટે તાળીઓ થઈ જાય. આ વિસાવદરની જનતાએ એવું કીધું ભાજપના નેતાને કે તમે કેવા હોશિયાર છો. તો કે કેમ? તો કે તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદ તમારો, મંત્રી તમારો, મુખ્યમંત્રી તમારો, પ્રધાનમંત્રી તમારો, અને તમે અને તમારો ઉમેદવાર એવું કે છે કે મને વિસાવદરનો ધારાસભ્ય બનાવો તો પેરિસ જેવા રસ્તા બનાવો, બાકી નહીં. તમે કેટલા મોટા હોશિયાર છો કે કોડાઓ મત થીવાય કઈ તમને આવડે. સાહેબ એ 5 લોકો કે અમે બહાર નીકળી ગયા. ખરેખર વિસાવદરની જનતા ગજબની છે, અને એટલા માટે મિત્રો વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયા જેવો મર્દ માણસ મળ્યો છે. આજે અહીંયા પ્રવીણ રામ 108 દિવસ જેલમાં ગયા, માળા ફેરવતા હતા. 108 માળાઓ કરો ને તો ભગવાને કદાચ તમારી સામું જુએ. આ 108 દિવસ મિત્રો જેલમાં રહીને આવ્યા. અને આજે પિયુષભાઈએ 2 ભવિષ્યવાણી કરી કે આ 108 માળા ફેરવી એટલે આમ આદમી પાર્ટીની 108 સીટ આવશે. પણ હું તો 150 માનું છું ભાઈ. નાના સુનામ જવું નથી, નહીં તો પછી અમારા બેટા ઠેકડા મારી જાય, થોડું ઘણું આપણે ડર લાગે. સાચું કે નહીં? માન લો કે આપણે નિર્ણય કરવો હોય કે ભાઈ ખેડૂતોના દેવા માફ કરવા છે, ખેડૂતોને એપીએમસી માં લાઈનો લગાડવાનું બંધ કરવું છે, ખેડૂતોને ઘરેથી માલ લેવામાં આવે, આવી વ્યવસ્થા કરવી હોય ને 5 ધારાસભ્યો ઊંચા નીચા થાય તો, કારણ કે એપીએમસી માં ડિરેક્ટર પોતે હોય, પાછો ચેરમેન પોતે હોય, તકલીફ પડે કે ન પડે? એટલે આપણે 150 સીટો સાથે એન્ટ્રી કરવાની થાય છે મિત્રો, નાના સુનામાં નહીં. પણ એમ વાત કરતો હતો કે પિયુષે પાછો એવું કીધું હું સાહેબ કે 56 દિવસ રહ્યો. તો મેં કીધું એનું અર્થ શું? મને કે 56 સીટ થી વધારે ભાજપની નહીં આવે. એ કે લે ધારા જ્યોતિષ ક્યારથી બની ગયો? પણ હું કેવા મિત્રો એ માંગુ છું કે આપણે નક્કી કરવું પડશે. આજે 200 મણ મગફળી લેવાતી હતી, ટેકાના ભાવે લેવાતી હતી કે નથી લેવાતી? ભાઈ હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, તમને ઊંઘ નથી આવતી. બધા હાથ ઊંચો કરો. 200 મણ લેવાતી હતી? લેવાતી હતી. આ વખતે કેટલી લેવાની કયો? ટેકાના ભાવે કેટલી મગફળી લેવાઈ? 125. શું કામ? કે જયારે 200 મગફળી 200 મણ લેવાનું થયું એટલે ભાજપના કેટલાક સારા નેતાઓ, ભાજપના મોટા નેતા પાસે જઈને એવું કીધું કે 200 મણ લેશો તો મરી જશું, બીજા લોકો અમને મત નહીં આપે. ત્યારે નરેન્દ્રભાઈ ને ભાજપના નેતાઓમાં એટલો અહંકાર હતો, એમણે કીધું ચિંતા ન કરો, ચૂંટણીમાં મંડી પડો, મત તો મળશે. આપણે જ્ઞાતિ જાતિના આગેવાનો એટલા માટે જ મૂકેલા છે, ગામમાંથી મત કાઢવા માટે.
અને સાહેબ 2024માં હકડે ઠક મત મળ્યા ભાજપને, એટલે ભાજપ વડે કીધું કે જુઓ મત મળ્યા કે નહીં, તો કે હા, તો કે હવે 70 મણ કરી નાખો. એટલે બધા ધ્રુજી ગયા. 70 મણ લેવા કોઈ આપવા નહીં આવે ખેડૂતનો. મિત્રો આ તો મને ખબર પડી, અમે આંદોલનની ચીમકી ઉચ્ચારી અને 125 મણ કર્યું. પણ આ ગામમાં હું કહેવા માંગુ છું, 5-25 ભાજપ કોંગ્રેસના લોકો હોય તો કે ભૂલથી પણ તમારે એને સમજાવવાના છે. જો ભાજપના મત આ ગામોમાં તાલુકા જિલ્લામાં નીકળ્યા તો હું આ વિડીયો બનાવું તો બનાવીને રાખજો. આવતા વર્ષે માત્ર 40 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્લાન થાય. પછી રાડું ન પડતા કે ઈશુદાનભાઈ આમ કરો ને ઈશુદાનભાઈ આંદોલન કરો ને. અને લોકો પાછા શું કે ખબર, હમણાં હું જાતો તો યાત્રામાં તે લોકો ઉભા રખાવ્યા કે ઈશુદાનભાઈ જાય છે, ઈશુદાનભાઈ જાય છે. હળી મારીને આવ્યા, ઈશુદાનભાઈ એક ફોટો પડાવવો છે, ઈશુદાનભાઈ તમારું મહામંથન ખૂબ જોતા હતા, ઈશુદાનભાઈ તમે ખૂબ લડો છો, ખૂબ મહેનત કરો છો, ખરેખર મર્દના ફાડિયા છો, આની સામે પડવું અઘરું છે. અને મને કે લડતા રહેજો. એટલે મને એમ થયું તમે જરાક સાથ આપજો. મને કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું. આમાં પ્રવીણભાઈ જેવા 5-5 વર્ષ રહી આવે ને તો હું ફેર પડવાનું છે. એટલે મારે આપણે એટલી વિનંતી છે કે જો તમારા દીકરાઓને તમે હજી ઈચ્છો છો કે એની ચડીઓ રીએ, અમારાથી ન શબ્દ બોલાય પણ કહું છું, એમની ચડીઓ રીએ એવું જો ઈચ્છતા હો તો તમારા ગામમાં રહેતા ભાજપ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ને એને હાથ જોડીને તમારામાં લઈ લેજો ને મતદાન બરોબર કરાવડાવજો. બાકી જો ભાજપને મતદાન થયું તો યાદ રાખજો સાહેબ, એવા ડામ મારશે. હમણાં મને સોમનાથમાં મળી ગયા, સોમનાથ થી યાત્રા ચાલુ થઈ એટલે કેટલાય આગેવાનો આવ્યા કે સુદાનભાઈ અમારો પ્રશ્ન છે મીડિયામાં તમે ઉઠાવો. મેં કીધું શું છે? મને કે કોરિડોર આવે છે અને અમારી હોટેલો, અમારા મકાન, અમારા બંગલા પાડી દેવા ભાજપે નક્કી કર્યું છે. મેં કીધું મત કોને આપ્યા? તો ભાજપને. સાહેબ આજે અમારો વારો છે, કાલે તમારો લે. ખાલી વાત એટલી છે કે ભાજપને તમે નડતા ન હોવા જોઈએ. આજે કોરિડોરના નામે સાહેબ એ જ લોકોના મત, જેણે ભાજપને ઊભી કરી, જેણે ભાજપને જીતાડી, જેણે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા, એ લોકોને અત્યારે કોરિડોરના નામે સંકલનમાં નથી લીધા અને બંગલાઓ પાડે છે. વયા જાઓ તમે રાજકોટ, કઈ વિસ્તાર છે? જંગલેશ્વર. જંગલેશ્વરમાં જાઓ, જંગલેશ્વરે ખોબલા ખોબલા ભરીને મત આપ્યા. ખોબલે ખોબલે 5 ઘર વટે ને એટલે એક પેજ પ્રમુખ હતો જંગલેશ્વરમાં ભાજપનો. ભાજપને મત આપો, ભાજપને મત આપો. ભાજપ લોકોની મીટિંગ થઈ જશે, જમીન બહુ મોકાની છે, તે કરો કંકુના, કરી નાખ્યા કંકુના રોડ ઉપર. ભાજપને જેટલા જેટલા મત આપે છે ને એને રોડ ઉપર ભાજપ એક દિવસ લાવશે. બોલો, તાળી પાડો આના માટે એકવાર. આ વાત સાચી કરું છું. આ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, એક વાત કહી દઉં. આ માતા બેન દીકરીઓ, તમે વિચાર કરો તમારે શું કરવાનું છે ખબર છે? આ ગામમાં દીકરા કે દીકરી આગળ વધે નહીં, માને ખૂબ ચિંતા હોય. બાપ તો હજી કામમાં હોય, પણ માને ખૂબ ચિંતા હોય. તમારા સંતાનોને કલેક્ટર કે ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગતા હો તો તમારે શિક્ષણ જરૂરી છે, બાળકને તમારે ભાવ જરૂરી છે. જો ઈ નહીં આપે તો, અને તમે એમ માનતા હો કે નરેન્દ્રભાઈ એવું કહેતા બહેનોને કાંઈ તકલીફ પડે ને એટલે મને પોસ્ટકાર્ડ લખજો પોસ્ટકાર્ડ કે બહેનો અત્યારે હાવ રડે છે. નરેન્દ્રભાઈ એવું કીધું કે ભાઈ 400 રૂપિયામાં ગેસનો સિલિન્ડર પોસાતો, 400 રૂપિયામાં મારી માતા બેન દીકરીઓને ગેસનો સિલિન્ડર પોસાય? આંદોલન કર્યું. બેન શ્રી સ્મૃતિબેન નીકળી પડ્યા સંસદ ઘેરવા માટે. બધી બહેનોને એમ થયું કે વાત સાચી છે અને બધા નરેન્દ્રભાઈ કીધું કે ગેસના સિલિન્ડરના ભાવ ભાઈ ઘટવા જોઈએ, 200 જોવા જોઈએ. અને કેટલીક બહેનો ચૂલા ઉપર શેકતી હતી, ચૂલા ઉપર કરતી હતી ને રસોઈ. નરેન્દ્રભાઈ કીધું કે મારી બહેનોના આંખમાં આંસુ આવે, ચૂલાનો ધુમાડો જાય અને મારી બહેન હેરાન થાય એવું મારે જોઈએ નહીં. બધાને ગેસનો સિલિન્ડર ઉજ્જવલામાં આપો.
બનેવીઓને એમ થયું કે સાડો જોરદાર મળ્યો, અને બધા બનેવીઓ પણ ઉજ્જવલામાં નામ લખાતા ગયા. બધાને પૂછ્યું કે બરોબર છે, તો કે હા. હવે ક્યાંય હાલે છે ક્યાંય લાકડું ચૂલ, તો કે નહીં, ચૂલો બંધ થઈ ગયો, લાકડા બંધ થઈ ગયા. બધા ઉજ્જવલામાં ગેસના સિલિન્ડર લઈ લીધા. તો કે ઠોકો 1100. ઘરે ઘરે છે ને 1100 ના ગેસના બિલ છે ને બહેનોને કેવા નડે, બરોબર કે નહીં? અને હવે તો ઉજ્જવલા ભરાઈ નથી શકતા. હવે બનેવીઓને ખબર પડી કે સારો તો સુંદરલાલ જેવો નીકળ્યો. પણ મારે જે આપણે છેલ્લી વાત કરવી છે મિત્રો, આમ આદમી પાર્ટી હોય તો શું થાય? આજે 2022માં આપણે કીધું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, અને જો આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શું હોત? વાતો તો મોટી કરવી, બરાબર કે નહીં? મિત્રો આજે 4 વર્ષ થયા છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને. માર્ચમાં 10 માર્ચે ભગવત માનજીએ સત્તા ઉપર શાસન લીધું હતું. આજે કોઈ પણ એપીએમસી માં માલ વેચવા જાય મંડીઓમાં, મારો ખેડૂત કોઈની તાકાત નથી ટેકાના ભાવેથી નીચે 1 રૂપિયે કોઈ ખરીદી શકે, કોઈની તાકાત નથી સાહેબ. આ વ્યવસ્થા હોવી જોઈએ. અને ટેકાના ભાવે માત્ર 25 મણ ને 50 મણ ને 200 મણ ને 125 મણ નહીં, જેટલી મગફળી થાય, જેટલા ઘઉં થાય, જેટલા ચોખા થાય, એ સરકારની જવાબદારી કે પૂરેપૂરા ભાવે ખરીદી કરે. એટલું નહીં, તમારે અહીંયા નથી વેચવું સરકારમાં, અને કોઈ પણ વેપારી ખરીદવા આવે તો વેપારી 1 રૂપિયો ટેકાના ભાવથી ઓછે ખરીદી ન શકે, નહીં તો જેલમાં જાય. બોલો, આવી સરકાર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આજે આમ આદમી પાર્ટીની સરકાર બનત ને તો મગફળીના ભાવમાં તમે લીલા લેર કરત. તમે મોટરસાયકલ આવે છે ને એ લઈ લેત, બધા ગાડીઓ 4 વ્હીલો આવી જાત, દીકરાને સારી સ્કૂલો બની જાત. સાહેબ પંજાબમાં 117 વિધાનસભા છે, 100 વિધાનસભામાં સ્કૂલ ઓફ એક્સલન્સ બની છે મિત્રો. જે 4-4 લાખ રૂપિયા ફી ભરે છે ને, ઈ ફીમાં પ્રાઇવેટમાં થી બાળકોને ઉઠાડી અને સરકારી સ્કૂલમાં મૂકે છે ને, એમાં પણ નીટ ને ડોક્ટર ને એન્જિનિયરમાં લોકોને છોકરાઓને એડમિશન મળે છે ને. આવી વ્યવસ્થાઓ પેદા થઈ છે, પણ આપણે એ જોતું નથી. આપણે તો બસ મોદી મોદી મોદી, અને પછી હાય માને ભાવ નથી મળતા, હાય મારો રસ્તો નથી બનતો, હાય મારી સ્કૂલ નથી, હાય મારે ફી ભરવાના નથી, હાય મારે પાક વીમો નથી, હાય મારે કોરિડોરના નામે મારું ઘર તોડે છે, હાય મને રોડ ઉપર લઈ લીધું. પણ તમે પસંદ જ એવાને કર્યો તો, મર્દના ફાડિયાને પસંદ કર્યો જ નતો, દી જોવા ન પડત સાહેબ. તમારે હંમેશા નેતાગીરી એવી હોવી જોઈએ સાહેબ કે ઈ તમારા માટે લડી શકે, તમારા માટે મેદાનમાં ઉતરી શકે ને તમારા માટે જીવ આપી શકે. બાકી રાવણ પણ છે ને, ઈ શેનો વેશ પહેરીને આવ્યો હતો? સાધુનો વેશ પહેરીને સીતામાનું અપહરણ કરવા માટે આવ્યો હતો. અત્યારે જે મોટી મોટી ગાડીઓમાં ફાકા ફોજદારી કરે છે ને, એ મોટા મોટા રાક્ષસો છે, ખાલી શિંગડા જ નથી. અને તમને એમ લાગતું કે ના ના મારો ભાજપનો આ ધારાસભ્ય સાંસદ મજબૂત છે, સારો માણસ છે, એકવાર એની વિરુદ્ધ વિડીયો બનાવીને બોલજો, આ ખાખી આવીને બીજે દિવસે ઉપાડી જાય. સાચું કે નહીં? બિચારા એમનો વાંક નથી, એમને પણ ગ્રેડ પે નથી મળતો, ઈ સુદાન ગઢવી અપાવવાનો. ચિંતા કરવાની જરૂર નથી કોઈએ. એકવાર સત્તા હાથમાં આવ્યો તો, અને સત્તા કેવી હોવી જોઈએ સાહેબ? સત્તા એવી હોવી જોઈએ કે આજે તમારા ઉપર કોઈ અત્યાચાર કરે, કોઈ ગુંડો, કોઈ લુખો, માતા ને બેન એકલી રહેતા હોય, માં દીકરી એકલા હોય, સિંગલ મધર હોય, દીકરી છે ટ્યુશન માંથી પરત આવી હોય, અને દીકરી માં પાસે આવીને રડીને એમ કે માં આજે આ માણસ છે ને મંત્રી કે મંત્રીનો દીકરો, એને મને છેડતી કરી, અને માએ કોઈ ધારાસભ્ય સાંસદ કે મુખ્યમંત્રીને પત્ર લખવાની જરૂર ન પડે, એ મિસકોલ મારે સાંજના 9 વાગ્યા હોય, માતા મિસકોલ મારે, ઓનલાઈન FIR થાય, અને બીજા દિવસનો સૂરજ ઉગે ને ત્યાં મંત્રી કે મંત્રીનો દીકરો જેલમાં હોય ને. આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમને શું જોઈએ જ ભાઈ?
ઈશુદાન ગઢવીને ત્યારે કઈ ઘટતું નતું ને આજે પણ નથી ઘટતું. હા, ઘણા ગોરખોદિયાઓને ખબર ન હોય તો કહી દઉં, મારા બાપે ઘણું મૂકીને ગયા છે. હા, હમણાં મેં દાન લખાયું, ઘણા પીડા આવી ગઈ, આટલું દાન. અરે તમારો બાપ ઈશુદાન ગઢવીની જુઓ તો કરો શું ઓકાત છે. ઈશુદાન ગઢવી સમૃદ્ધ બન્યો, પણ હું એવું ઈચ્છું છું કે મારો ગુજરાતનો એક એક દીકરો કે દીકરી સમૃદ્ધ બનવી જોઈએ ને, એટલા માટે રાજનીતિમાં આવ્યો છે. ગોરખોદિયાઓ, કમળઘટિયાઓ, તમને ખબર ન હોય તો કહી દઉં, ટાઈગર છે. હા, અને ગરીબો, વંચિતો, શોષિતોને કહું છું, કોઈએ હિંમત હારવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. અને એ લોકોને હું કહેવા માંગુ છું કે લૂંટવું હોય એટલું લૂંટી લેજો. પોણા 2 વર્ષ છે. જો આ જનતાએ માતાજી ભગવતીના, દ્વારકાધીશના, સોમનાથ દાદાના આશીર્વાદ થયા અને સરકાર બની અને આમ આદમી પાર્ટીની સરકાર બની, તો સાહેબ જે લોકોએ લૂંટ ચલાવી છે, 25 ફાર્મ હાઉસ લઈને બેઠા છે ને, એનો જપ્ત કરીને જો વ્યાજ સાથે વસૂલાત તમારા ખાતામાં ન નાખાવો ને તો ફટશે અમારી રાજનીતિમાં આવ્યો છે. અને અધિકારીઓને કહું છું, ચિંતા ન કરતા, ગ્રેડ કે ફ્રેડ બે તો સાવ સામાન્ય વાત છે. હા, ખાલી આજ પોલીસ વાળાએ અરવિંદ કેજરીવાલજીનો ગ્રેડ પે નો વિડીયો નાખ્યો તો મેં કીધું સાહેબ બોલવું પડશે. અરવિંદજીએ પીસી કરી, પોલીસ વાળાએ ખાલી સ્ટેટસમાં મૂક્યું ને, ત્યાં પગાર વધારો આવી ગયો તો. આ તાકાત છે અમારા ઈમાનદારીની, આ તાકાત અમારા સત્યની છે. વધ્યું તો નતું વધ્યું, પણ પંજાબમાં એક પોલીસ કર્મચારીની, સામાન્ય કોન્સ્ટેબલના 70,000 રૂપિયો પગાર છે. કેટલો? અને એટલા માટે એને ક્યારે કોઈ આમ 2-5 હજારમાં પડવાની જરૂર ન પડે. ઈ માણસો ઈમાનદાર તો જ રહી શકશે સાહેબ. એને સંતાનો છે, એને માતા પિતા છે, એને પણ પત્ની અને એના દીકરા દીકરીઓના સપના હોય છે, પણ આપણે પગાર જ ન આપીએ તો બિચારા જાય ક્યાં? આપણે જ એને ખોટા કામો કરવા માટે મજબૂર કરીએ છીએ. આજે શિક્ષકો છે, 92 પ્રકારના કામ શિક્ષકોએ કરવાનું ભણાવવા સિવાયનું. એટલે સરકારી સ્કૂલ બંધ થઈ જાય, બાજુમાં ભાજપના નેતાની પ્રાઇવેટ ચાલુ થઈ જાય અને માલ કમાય. આ બધા ધંધા છે. તો મારે આપણે વિનંતી કરવી છે કે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે. આપ તૈયાર છો? તમે તો તૈયાર હો? એક ભાજપ કોંગ્રેસ વાળાને પગે પડીને કહેવાનો છે કે ભાઈ તું પાછો વળ, નહીં તો સૂકા ભેગો લીલું પડી જાય. આ વખતે ભાજપ કોંગ્રેસ વાળાને કહી દેવાનું, તમે બેહી જ જાઓ ભાઈ. કોંગ્રેસનું અહીંથી જાહેરમાં કહેવા માંગુ છું સાહેબ, આ 2027ની ચૂંટણી ખાલી મૂકી દે કોંગ્રેસ. અને જો અમે સત્તા ઉપર ન આવીએ કે સત્તા ન મૂકીએ તો હું આજુબાજુ ઈશુદાન ગઢવી કોંગ્રેસનો ગુલામ બનવા તૈયાર છે સાહેબ. એકવાર અમે 30 વર્ષ ક્યાં આમ આદમી હતી, સાચું કે નહીં? એકવાર કોંગ્રેસ એમ કહી દે કે 2027 આમ આદમી ભાજપ ભલે લડે, પછી મોરો આપી દેવાનો છે સાહેબ. અને હું ગુલામ થવા તૈયાર છું, 500 ના સ્ટેમ્પ પેપર ઉપર કહું છું, બરોબર કે નહીં? પણ મિત્રો હું આપને કહું છું, ઈ તો નહીં કરે, ઈ તો નમાલા છે, ઈ તો ધંધાર્થીઓ છે, એને તો બૂચ મારવી છે. પણ તમારે ભાજપ કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને એને સમજાવી દેવાનું. કેમ વિસાવદરમાં સમજાવી દીધું ને? વિસાવદરમાં કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને સલામ મારવી, પણ એને કીધું કે ભલે અમારા ઉપરવાળાએ ગેમ કરી હોય, અમે તમારી સાથે છીએ, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, અને એમણે ચૂંટણી જીતાડી સાહેબ. એટલે હું આગળ ગુજરાતના કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઉપલા નેતાઓ પર વિશ્વાસ ન કરો. અને આમની તાકાત નથી, પણ અમને મોકો એકવાર આપવા દો. તમે નીચેથી આમ આદમી માટે કામ કરો સાહેબ. તાલુકા જિલ્લામાં આ ભાજપના ભૂકા નો કાઢી નાખીએ તો ભાજપ વાળાને, બરાબર કે નહીં? તો તમારે આ કરવાનું છે. એક વ્યક્તિએ માત્ર 10 લોકોને, તમે જમવા જાઓ, લગ્નમાં જાઓ, ખાવા જાઓ, ગાડીમાં બેઠા હો તો 5-25 વ્યક્તિઓને વાતો મૂકો. આ તમે મૂકતા નથી, હજી શરમાવો છો. મૂકશો કે નહીં? હું ચાલી થઈ જાઉં છું ને ચાલુ થઈ જાઉં છું. પ્રદેશ પ્રમુખ તો લગ્નમાં ગયો હતો ને તો ચાલુ થઈ ગયો ભાઈ આમ આદમીનો. મને મારી ટીમ રોકે, મને કે સાહેબ આ લગ્ન છે. મેં કીધું જે હોય તે આ પુણ્યનું કામ છે. આમ આદમીમાં મત આપવો ને અપાવો ને, એટલે સોમનાથમાં યજ્ઞ કરવું ને એટલું પુણ્ય મળે ને એટલું પુણ્ય આમાં મળે છે. બોલો ભારત માતા કી જય. જવાન.
ખૂબ આભાર. હવે બધાય પહેલા બેનો નાસ્તો કરી લઈ અને પછી તમામ વ્યક્તિઓ નાસ્તો લઈ અને જાય.